લેસન નંબર 9 આજે આપણે નવો લેસન સ્ટાર્ટ કરીશું જીવ અણુઓ અથવા તો બાયોમોલિક્યુલ્સ. યાદ રાખજો કે આ જે લેસન છે બાયોમોલિક્યુલ્સ એને રિલેટેડ તમને 12th સ્ટાન્ડર્ડની અંદર પણ બરાબર છે જીનેટિક્સના લેસન છે તેની અંદર તમને બાયોમોલિક્યુલ્સના કેટલાક ટોપિક આવશે. એટલે બાયોમોલિક્યુલ્સ જે ચેપ્ટર છે બરાબર કે જેની અંદર આપણને પ્રોટીન વિશે ઇન્ફોર્મેશન છે, ફેટી એસિડ એટલે કે લિપિડ એટલે કે ચરબી વિશે ઇન્ફોર્મેશન છે, અને ડીએનએ અથવા તો ડીએનએ કેવી રીતે બનેલો છે, ન્યુક્લિયોટાઇડ છે તો એના વિશે ઇન્ફોર્મેશન છે. મતલબ કે આપણે એવું કહી શકાય તો ચાલે કે જે જીવંત સજીવો છે અને જીવંત સજીવોની અંદર આવેલા જે જીવંત કોષો છે તો એ કોષોની અંદર જે અણુઓ રહેલા છે કે જેને આપણે જીવ અણુઓ કહીશું તો તેના વિશેની ઇન્ફોર્મેશન અથવા તો તેના વિશેના આપણને જે કોન્સેપ્ટ છે એ લેસન નંબર 9માં છે. જો આપણે વાત કરીએ તો જો આપણે આજે એના ઇન્ટ્રોડક્શનની વાત કરીશું લેસન નંબર 9ના, જો આપણે એના ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો બરાબર છે તો આપણને ખબર છે કે જીવાવરણ બરાબર, તો જીવાવરણની અંદર વિવિધ પ્રકારના સજીવો છે. જીવાવરણની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે વિવિધ પ્રકારના શું છે સજીવો છે. હવે આ જે વિવિધ પ્રકારના જે સજીવો છે બરાબર, તો એ સજીવોના જે કોષો છે તો એની જે કોષોની વાત કરીએ તો એ કોષો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ, રાસાયણિક સંગઠન એટલે ખબર ગયો કે કઈ રીતે બનેલા છે બરાબર, અથવા તો એનું જે કોષો છે એ કોષો કયા દ્રવ્યોના બનેલા છે, એ કોષો કયા તત્વોના બનેલા છે કે જેને આપણે શું કહીશું રાસાયણિક સંગઠન કહીશું બરાબર. આ રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ આપણે એવું કહી શકાય કે જે સમાન પ્રકારના તત્વો બરાબર, આ બધા જ જે સજીવો છે એ સમાન પ્રકારના તત્વોના બનેલા અથવા તો આપણે એવું કહીએ તો ચાલે કે સમાન પ્રકારના જ રસાયણના બનેલા બરાબર, તમે એવું પણ કહી શકો બરાબર. એટલે જો આપણે એવું કહીએ ને કે આ જે જીવ અણુઓ જે છે જે બાયોમોલિક્યુલ્સની વાત કરીએ તો આપણે એવું વિચારીએ કે જસ્ટ કે જીવાવરણની અંદર બરાબર આપણી આજુબાજુ વિવિધ પ્રકારના સજીવો આવેલા છે. આ દરેક પ્રકારના જે સજીવો છે તેનું રાસાયણિક સંગઠન એટલે કે એ કેવા પ્રકારના કોષો, જુદા જુદા પ્રકારના કોષો એ બધા એક જ પ્રકારના તત્વોના બનેલા છે અથવા તો એક જ પ્રકારના રસાયણના બનેલા છે. એ આપણી માટે ક્વેશ્ચન માર્ક છે કે ખરેખર આ બધા જ કોષો એક જ પ્રકારના તત્વ એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ બધું તેને તત્વો અથવા તો ચોક્કસ પ્રકારના રસાયણના બનેલા છે. હવે જો આપણે વાત કરીએ તો આ બધા તત્વોનું વિશ્લેષણ એટલે આપણે જાણવું હોય કે શાના બનેલા છે બરાબર, એની અંદર કયા પ્રકારના રસાયણ આવેલા છે, તો આ તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવું. તો યાદ રાખજો કે જો આપણી પાસે વનસ્પતિ પેશી હોય, આપણી પાસે પ્રાણી પેશી, આપણે કીધું કે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય અથવા તો આપણે એવું કહીએ ચાલે કે સૂક્ષ્મજીવો છે. તો આ સૂક્ષ્મજીવોનું જ્યારે પણ આપણે શું કરીશું એનાલિસિસ કરીશું, એનાલિસિસ એટલે આપણે ગુજરાતીમાં લખ્યું છે પૃથક્કરણ બરાબર. જ્યારે એનાલિસિસ કરીશું ત્યારે જે સજીવ જે પેશી છે બરાબર, સજીવ પેશીની અંદર આપણે એવું કહીએ ચાલે કે એકમ માત્રામાં એટલે બરાબર છે ચોક્કસ પ્રમાણમાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વ બરાબર ક્રમમાં પ્રાપ્ત થશે, અન્ય તત્વ ક્રમમાં પ્રાપ્ત થશે બરાબર, ઓછા વત્તા પ્રમાણમાં પ્રાપ્ત થશે પરંતુ બધાની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો મળશે જ. એટલે આપણે હમણાં કીધું કે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો છે. આ દરેક પ્રકાર જુદા જુદા પ્રકારના જે સજીવો છે બરાબર એ કોઈ ચોક્કસ રાસાયણિક સંગઠનથી બનેલા છે. આ રાસાયણિક સંગઠનમાં આપણે એવું બી કહી શકીએ કે એની અંદર દરેકની અંદર સમાન પ્રકારના તત્વો હોઈ શકે અથવા તો સમાન પ્રકારના રસાયણના બનેલા છે. તો એનું વિશ્લેષણ કેવી રીતે કરીશું બરાબર, એનું એનાલિસિસ કેવી રીતે કરીશું, તો એ આપણે વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય, સૂક્ષ્મજીવ હોય, જ્યારે આપણે તેનું એનાલિસિસ કરીએ ત્યારે સજીવોમાં એકમ માત્રામાં એ કાર્બન, હાઇડ્રોજન એટલે કે ચોક્કસ માત્રામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ચોક્કસ આવેલા હોય. જસ્ટ એક્ઝામ્પલ આપણે એવું માનીને ચાલીએ કે નિર્જીવ પદાર્થો બરાબર, નિર્જીવ પદાર્થો અથવા તો ભૂપળ એટલે જમીનનું જે આવરણ છે તે બરાબર, નિર્જીવ પદાર્થો અથવા તો જે ભૂપળ છે એ ટુકડાનું જો આપણે એનાલિસિસ કરીએ, એ ટુકડાનું આપણે શું કરીશું જો એનાલિસિસ કરીએ તો એ એનાલિસિસ પરથી બરાબર આપણને શું પ્રાપ્ત થશે કે
તો પણ આપણને શું પ્રાપ્ત થશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો મળશે. બરાબર છે. જો આપણે સજીવનું એનાલિસિસ કરીએ, સજીવ કોષોનું, તો પણ આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો મળશે. અને નિર્જીવ પદાર્થોનું બી જો આપણે એનાલિસિસ કરીએ, બરાબર, જમીનના પડનું એનાલિસિસ કરીએ, તો આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો શું થશે? મળશે. બરાબર. પરંતુ આપણે જો વાત કરીએ તો સજીવો, બરાબર, અને જે નિર્જીવ પદાર્થ છે, સજીવો અને નિર્જીવ પદાર્થોની અંદર મળતા જે તત્વો છે, બંનેની અંદરથી આપણને જે તત્વો મળશે એ તત્વો વચ્ચે શું અંતર રહેલું છે? કે બંને તત્વો સેમ જ છે. બંને તત્વો વચ્ચે કંઈક તો ડિફરન્શિએશન રહેલું હશે ને. સજીવોમાંથી પણ આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન મળ્યું, બરાબર. નિર્જીવ તત્વ એમાંથી પણ આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન મળ્યું. તો આ બંને તત્વો વિશે આપણે એવું માનીને ચાલીએ તો કોઈક તો અંતર હશે ને, કે બંને તત્વો સેમ છે. તો યાદ રાખજો કે ભૂપળમાં જોવા મળે એ જ તત્વો આપણને સજીવોમાં બી જોવા મળતા છે. આપણે હમણાં તો કીધું કે જે સજીવોમાં જે જોવા મળશે એ જ આપણને શાની અંદર? નિર્જીવમાં બી જોવા મળશે. પરંતુ યાદ રાખવાનું કે આ સજીવમાંથી મળતા જે તત્વો છે અને જે નિર્જીવોમાંથી મળતા તત્વો છે એનું માઇક્રો લેવલે, એટલે કે જો એનું સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવે, તો યાદ રાખજો કે જે સજીવો છે તો સજીવોમાં કાર્બન અને હાઇડ્રોજનની જે માત્રા છે, અમાઉન્ટ છે, એ વધુ છે. જ્યારે એની કમ્પેરિઝનમાં જે ભૂપળ છે તો ભૂપળની સરખામણીમાં, એટલે કે ભૂપળમાં કેવું છે? ઓછું છે. બરાબર. એટલે એક્ઝામમાં કોઈ વખત પૂછાય, બરાબર, કે સજીવોની અંદર જોવા મળતું કાર્બન, હાઇડ્રોજનનું પ્રમાણ, બરાબર, એ નિર્જીવની કમ્પેરિઝનમાં, બરાબર, કેવું હોય? તો યાદ રાખવાનું કે ભૂપળ અથવા જે નિર્જીવ સજીવો છે તેની અંદર શું હશે? આનું તત્વોનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. બરાબર છે. તત્વોનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. કયા તત્વોનું પ્રમાણ ઓછું હશે? એવું માનીને ચાલી લે. કાર્બન અને હાઇડ્રોજન. કોની સરખામણીમાં? નિર્જીવ પદાર્થની સરખામણીમાં, એટલે કે નિર્જીવ જે પદાર્થ છે તેની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું હશે. એની સરખામણીમાં જે સજીવો છે એની અંદર કાર્બન અને હાઇડ્રોજનની માત્રા કેવી હશે? વધારે હશે. બરાબર. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો 9.1 હાઉ ટુ એનાલાઇઝ કેમિકલ કમ્પોઝિશન્સ. બરાબર. આનો મતલબ એ થશે કે આપણે કેવી રીતે, બરાબર છે, હાઉ ટુ એનાલાઇઝ કેમિકલ કમ્પોઝિશન્સ. બરાબર. એટલે આપણે કેવી રીતે શોધી શકાય એનું રાસાયણિક બંધારણ, બરાબર, કેવી રીતે શોધી શકાશે શાના બનેલા છે, કેવી રીતે શોધી શકાય કે એની અંદર કયો તત્વ કેટલા પ્રમાણમાં આવેલું છે, બરાબર છે. તો આપણે ઘણા બધા ક્વેશ્ચન છે કે સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળશે અને તેના રાસાયણિક પુષ્ટિકરણ આપણે કેવી રીતે કરીશું, બરાબર. તો આપણી પાસે મેથડ છે, યાદ રાખજો. એક્ઝામની અંદર આપણને આની અંદર 2 મેથડ છે, એમાંથી કોઈ પણ મેથડ પૂછી શકાય. જો આપણે મેથડની વાત કરીએ તો કોઈ પણ જીવંત પેશી, યાદ રાખજો કે કોઈ પણ જીવંત પેશી, કે આપણે એનાલિસિસ કરવું છે ને કે સજીવોનું જે સજીવ પેશી છે એ સજીવ પેશી શાની બનેલી છે, તો એનું એનાલિસિસ કરવા માટે યાદ રાખજો કે આપણે કોઈ પણ જીવંત પેશીની અંદર આપણે એવું કહે તો ચાલે કે શાકભાજી અથવા યકૃતનો નાનો ટુકડો, બરાબર, યકૃતનો નાનો ટુકડો, વનસ્પતિ પેશી લઈ લો, પ્રાણી પેશી લઈ લો, બરાબર. તો આપણે એનાલિસિસ કરવા માટે કોઈ પણ જીવંત પેશી, કોઈ શાકભાજીનો કોઈ ભાગ એટલે કોઈ વનસ્પતિનો કોઈ ભાગ લઈ લો, પ્રાણીની અંદર યકૃતનો કોઈ નાનો ટુકડો લઈ લો, બરાબર. આ ટુકડાને મિક્સચરની અંદર, મિક્સર અથવા તો ગુજરાતીમાં આપણે મિક્સર અથવા તો તમે ખલદસ્તો, બરાબર છે. ખલદસ્તો એટલે કે આપણે પહેલાંના સમયની અંદર કંઈક વાટવા માટે યુઝ કરતા, બરાબર છે, કંઈકને ઝીણું કરવા માટે પથ્થરથી બનેલું સ્ટ્રક્ચર કે જેમાં આપણે એમ કહેતો ચાલે કે કંઈક વસ્તુને છૂંદવા માટે અથવા તો ઝીણું કરવા માટે યુઝ કરતા એને આપણે ખલદસ્તો કહી શકાય. નાવડેઝ આપણી પાસે મિક્સચર છે, બરાબર. તો કોઈ શાકભાજીનો ટુકડો અથવા તો યકૃતનો નાનો ટુકડો કે જેને મિક્સચર અથવા તો તમે ખલદસ્તાની વાત કરીએ તો એ ખલદસ્તાની અંદર, બરાબર છે, વનસ્પતિ અથવા તો યકૃતના નાના ટુકડાની સાથે
આપણે ટ્રાય ક્લોરો એસિટિક એસિડ, બરાબર. આપણે શું કર્યું કે બધી જે જીવંત પેશી છે, બરાબર, એ જીવંત પેશીની અંદર આપણે શું કર્યું, એ જીવંત પેશીમાં આપણે મિક્સરની અંદર એ જીવંત પેશી લીધી અને તેની સાથે આપણે શું લીધું, ટ્રાયક્લોરો એસિડિક એસિડ. તેનું સૂત્ર યાદ રાખજો, CL3CCOOH, બરાબર. તો ક્લિયર થઈ ગયું હશે કે જીવંત પેશી સાથે આપણે શું લીધું, જીવંત જે પેશી છે તેને આપણે ગ્રાઇન્ડ કરવા માટે, ભૂકો કરવા માટે મિક્સરની અંદર એની સાથે શું લીધું, ટ્રાયક્લોરો એસિડિક એસિડ. હવે આ ટ્રાયક્લોરો એસિડિક એસિડ સાથે, બરાબર, આપણે મિક્સરની અંદર શું કરી નાખ્યું, મિક્સર સાથે એને શું કરી નાખ્યું, વાટી કાઢ્યું, બરાબર છે, વાટવું. આપણે એવું કીધું ચાલે કે હવે આપણી પાસે જે મિક્સર છે તેની અંદર આપણી પાસે જીવંત પેશી છે, શાકભાજી અથવા તો પ્રાણીની અથવા તો વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશી છે, અને તેની અંદર આપણે શું ઉમેરી દીધું, ટ્રાયક્લોરો એસિડિક એસિડ. સાથે વાટવાથી, બરાબર, આપણને શું મળ્યું, એક ગટ સ્લરી, ગુજરાતીમાં કહીએ તો ગટ સ્લરી, અથવા તો આપણને શું મળ્યું, પેસ્ટ મળ્યું. પેસ્ટ એટલે ખબર ગયું ને કે જે લિક્વિડ બી નથી અને સોલિડ બી નથી, એવી ગટ સ્લરી મળી અથવા તો પેસ્ટ પ્રાપ્ત થઈ, બરાબર છે, આપણને પેસ્ટ પ્રાપ્ત થઈ. હવે આ જે પેસ્ટ છે અથવા તો જે સ્લરી છે, ગટ સ્લરી છે અથવા જે પેસ્ટ છે, એ પેસ્ટને આપણે એવું કીધું ચાલે કે ચીઝ ક્લોથ, બરાબર, ચીઝ ક્લોથ એટલે કે કાપડની મદદથી આપણે એને શું કરવામાં આવ્યું, ગારણ કરવામાં આવ્યું, એટલે ગાળવામાં આવ્યું, બરાબર. આપણને જે બી પેસ્ટ મળી, આપણને જે બી પેસ્ટ મળી તેને આપણે શું કર્યું, કોઈક સ્લરી જે પેસ્ટ મળી તેને આપણે કાપડથી શું કરવામાં આવ્યું, ગાળી નાખવામાં આવ્યું. તો જ્યારે એને ગાળીએ ત્યારે આપણને બે નિષ્કર્ષણ પ્રાપ્ત થશે. જ્યારે આપણે એને ગાળીશું ત્યારે આપણને બે નિષ્કર્ષણ પ્રાપ્ત થશે. પહેલું જે એક નિષ્કર્ષણ હતું તે કયું હતું, જે એસિડમાં દ્રાવ્ય, એટલે આપણે એને કહીએ ને ગારણ, જે કપડાં દ્વારા શું થઈ ગયું, પેલું જે ગટ સ્લરી હતી, પેસ્ટ હતી, બરાબર છે, કે જે મિક્સર દ્વારા જે આપણે પેસ્ટ મળેલી હતી એ પેસ્ટને જેને આપણે ગારણ કર્યું, બરાબર, તો એક પાર્ટ એવો હતો કે જે ગળાઈ ગયો, તો તે પાર્ટને આપણે એવું કહી શકાય કે તે પાર્ટ કેવો હતો, એસિડમાં શું હતો, દ્રાવ્ય હતો. એસિડમાં દ્રાવ્ય હતો અને જે પેલા ક્લોથ્સ દ્વારા શું થઈ ગયું, એનું ગારણ થઈ ગયું. અને એમાં યાદ રાખજો કે એનું એનાલિસિસ કરતાં આપણને ખબર પડી કે આ જે ગારણ થયેલો જે પાર્ટ છે, કે એસિડમાં જે દ્રાવ્ય થયેલો જે પાર્ટ છે તેમાં હજારો કાર્બનિક પદાર્થો મેળવ્યા. તેમાંથી આપણને શું મળ્યું, હજારો કાર્બનિક પદાર્થો મળ્યા, બરાબર. જ્યારે આપણે એવું કહી શકાય કે જે બીજો જે પાર્ટ રહ્યો કે જે એસિડમાં કેવો હતો, અદ્રાવ્ય હતો, બીજો પાર્ટ કેવો હતો, એસિડમાં અદ્રાવ્ય, કે જેને આપણે શું કહી શકાય, અવશેષ, કે જેનું ગારણ થયું નથી, બરાબર છે. તો હમણાં સુધીનું કદાચ બધાને ક્લિયર થઈ ગયું હશે, બરાબર. આપણે શું કરવામાં આવ્યું કે એનાલિસિસ કરવા માટે આપણે શું કીધું કે કોઈક વનસ્પતિ પેશી અથવા તો પ્રાણી પેશીનો જીવંત નમૂનો લીધો, બરાબર, પેશી લીધી, એ પેશીને કોઈ મિક્સરની અંદર, બરાબર, ટ્રાયક્લોરો એસિડિક એસિડમાં શું કરવામાં આવ્યું, ટ્રાયક્લોરો એસિડિક એસિડમાં શું કરવામાં આવ્યું, એનું મિક્સર કરવામાં આવ્યું. મિક્સર કરતાની સાથે આપણને ગટ સ્લરી અથવા તો તમે એને કહી શકાય પેસ્ટ મળશે. આ પેસ્ટને આપણે ચીઝ ક્લોથની અંદર ગાળણ કર્યું અને ગાળણ કરતાની સાથે આપણને બે ભાગ મળ્યા. એક ભાગ એવો હતો કે જેનું ગારણ થઈ જશે, એટલે કે એસિડમાં દ્રાવ્ય હશે, અને તેનું એનાલિસિસ કરતાં આપણને ખબર પડશે કે જેમાં હજારો કાર્બનિક પદાર્થો આવેલા છે. જ્યારે બીજો ભાગ એવો મળશે કે જેમાં બીજો ભાગ એવો હશે કે જે એસિડમાં કેવો હતો, અદ્રાવ્ય હતો, એટલે કે આપણે એવું કહી શકાય કે ગારણ સિવાયનો જે ભાગ રહેલો છે કે જેને આપણે શું કહીશું, અવશેષ કહીશું, બરાબર છે. હવે જો આપણે જીવંત જે પેશીઓ છે, તો જીવંત પેશીઓના આપણી પાસે નમૂનાઓ, એટલે કે આપણે એવું કહીએ તો વનસ્પતિ પેશીનો ટુકડો, પ્રાણી પેશીનો ટુકડો, બરાબર, એ ટુકડાનું જ્યારે આપણે પૃથ્થકરણ, એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે જ્યારે આપણે એનું શું કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. તો એનાલિસિસ કરતાં આપણે યાદ રાખજો કે તેમાં રહેલા કાર્બનિક દ્રવ્યોની ઓળખ એનાલિસિસ કરીએ તો આપણને શું ખબર પડશે, બરાબર, એનાલિસિસ કરીએ તો શું ખબર પડશે કે તેમાં કે રહેલા કાર્બનિક જે દ્રવ્યો છે, બરાબર, તેની ઓળખ ખબર પડશે આપણને, બરાબર. અને એ ઓળખ આપણને ક્યારે થશે કે જ્યારે આપણે કહીએ ને કે ગારણ, એ દ્રવ્યોનું શું થશે, ગારણ થશે. તો ગારણ દ્વારા
પ્રાપ્ત વિશિષ્ટ રસાયણો આપણને મળશે, બરાબર. ગારણ દ્વારા આપણને શું મળશે? વિશિષ્ટ રસાયણો મળશે. અને આ જે રસાયણો છે તેને જો આપણે અન્ય રસાયણોથી અલગ પાડીશું, બરાબર, તો તે જુદી જુદી પદ્ધતિનો અન્ય રસાયણોથી અલગ પાડવા માટે આપણે શું કરીશું? જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરીશું, બરાબર. તો હવે આપણે એવું કહી શકાય કે આપણે જે જીવંત પેશીઓના જે નમૂના છે તેનું એનાલિસિસ કરતાં આપણને એમાંથી શું મળશે? ઘણા બધા કાર્બનિક દ્રવ્યો મળશે, બરાબર, કે જે આપણે ગારણ સ્વરૂપે મળેલા છે. હવે આપણે એમાંથી ચોક્કસ એટલે કે વિશિષ્ટ પ્રકારના રસાયણોને અલગ કરવા માટે આપણે શું કરીશું? વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરીશું. એટલે તમને જો ખબર પડી ગઈ હોય તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે આપણને જે પેલો એસિડ દ્રવ્ય જે ભાગ મળેલો હતો એ એસિડ દ્રવ્ય ભાગની અંદર હજારો કાર્બનિક દ્રવ્યો આવેલા છે. એ હજારો કાર્બનિક દ્રવ્યોને હવે આપણે અંદરથી વિશિષ્ટ પ્રકારના દ્રવ્યોને છૂટા પાડવા માટે શું કરવું પડે? છૂટા પાડવા માટે આપણે શું કરીશું? વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીશું. અને જો આપણે એને અલગ થઈ જાય તો આપણે એને શુદ્ધ તત્વ કહી શકાય. એટલે આપણે એવું કહી શકાય, જે આપણી પાસે જે ગારણ છે એ ગારણની અંદર આપણે એવું માનીને ચાલીએ કે શું છે? ઘણા બધા રસાયણો એટલે કે સમૂહ આવેલા છે. તો આપણે એવું કહીએ તો ચાલે કે એમાંથી આપણે કોઈ વિશિષ્ટ તત્વને છૂટા પાડવા માટે આપણે શું કરીશું? વિવિધ પ્રકારની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરીશું એને છૂટું પાડવા માટે. અને જો એ છૂટું થઈ જાય એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે જે અલગ થઈ જાય, બરાબર છે, આ અલગ થઈ જાય ત્યારે આપણે એને શું કહીશું? શુદ્ધ તત્વ કહી શકાય. જો એ બધા સંયોજનથી જો છૂટું પડી જાય તેને આપણે શું કહી શકાય? શુદ્ધ તત્વ કહી શકાય, બરાબર છે. આ જે વિશ્લેષણાત્મક જે પ્રયોગ છે તો આ પ્રયોગ પરથી જો આપણે જુદા જુદા તત્વો વિશિષ્ટ પ્રકારના તત્વોને શું કરી શકાય? જો છૂટા પાડી શકીએ, બરાબર, તો આપણે એને કહી શકાય, બરાબર, આ વિશ્લેષણાત્મક પદ્ધતિ એટલે કે એનાલિસિસ મેથડ. આ વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે, એનાલિસિસ જે મેથડ છે તેના આધારે, બરાબર, આપણે અંદર જે રહેલા સંયોજનો જે તત્વો છે તો એ સંયોજનોનું આપણે શું જાણી શકાય? આણ્વિક સૂત્ર એટલે મોલિક્યુલર સ્ટ્રક્ચર જાણી શકાય, બરાબર. હવે એની આપણે એવું કહેતું કે સંભવિત રચના, બરાબર, એની સંભવિત રચના પણ જાણી શકાય. એટલે એક્ઝામમાં પૂછાય કે વિશ્લેષણાત્મક પદ્ધતિને આધારે શું જાણી શકાય? તો યાદ રાખજો કે વિશ્લેષણાત્મક પદ્ધતિના આધારે આપણને જે તત્વ સંયોજન પ્રાપ્ત થયું છે તેનું આણ્વિક સૂત્ર અને એની સંભવિત રચના આપણે શું કરી શકીએ? એની માહિતી મેળવી શકીએ, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું તો જીવન પેશીમાં એટલે કે આપણને જીવન પેશીમાં જે પણ કાર્બનિક સંયોજનો જોવા મળશે, જીવન પેશીમાં આપણને જે પણ કાર્બનિક રસાયણો જોવા મળશે, યાદ રાખજો એ કાર્બનિક રસાયણોને આપણે જૈવ અણુ કહીશું, બરાબર છે. એને આપણે શું કહીશું? જૈવ અણુઓ કહીશું. તો આને યાદ રાખજો કે જીવન પેશીની અંદર આપણને જે પણ રસાયણો જોવા મળે છે, કાર્બનિક રસાયણો, એને તમે શું કહી શકો? જૈવ અણુ કહી શકો. સજીવોની અંદર આ અકાર્બનિક તત્વ, બરાબર, અકાર્બનિક તત્વ બી જોવા મળશે. એવું જોયું નથી કે સજીવોની અંદર કાર્બનિક રસાયણો જોવા મળશે. સજીવોની અંદર અકાર્બનિક તત્વ, બરાબર, અથવા એ પણ જોવા મળશે અકાર્બનિક તત્વો. અને અન્ય પ્રકારના રસાયણો પણ શું મળશે? જોવા મળશે. તો ક્લિયર થઈ ગયું હશે કે આજે વિશ્લેષણાત્મક જે પદ્ધતિ છે કે વિવિધ પદ્ધતિથી આપણે તત્વોને છૂટા પાડીએ, બરાબર છે. તો વિશ્લેષણાત્મક પદ્ધતિને આધારે બરાબર આપણે જુદા જુદા તત્વોને છૂટા પાડી શકીએ. આ તત્વોના સંયોજનોનું આણ્વિક સૂત્ર અને તેની સંભવિત રચના પણ જાણી શકાશે. અને સજીવોની અંદર જે જીવંત સજીવો છે તેની અંદર જે કાર્બનિક રસાયણો જોવા મળશે, બરાબર, તેને આપણે જૈવ અણુ કહીશું. એ સિવાય પણ સજીવોની અંદર અકાર્બનિક તત્વો અને અન્ય રસાયણો શું થશે? સમાવેશ થશે અથવા તો જોવા મળશે. આના પછીનો એક પ્રયોગ છે ખંડનાત્મક પ્રયોગ, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે કે આપણે એવું કહેતું ચાલે કે આ પહેલી જે મેથડ છે, બરાબર, એ તમારે યાદ રાખવાની છે કે જીવન પેશીમાંથી આ તત્વોને છૂટા પાડવા માટે, બરાબર છે, પહેલો જે આપણે મેથડ જોઈ એ આપણે યાદ રાખવાની રહેશે. અને પછી આપણે ખંડનાત્મક પ્રયોગ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.